જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે જાય છીએ સુરેન્દ્રનગરથી રાજકોટ. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોમાં મળીએ છીએ આગળ. તડકો બહુ હતો તો આપણે અહીંયા છાંયા અત્યારે આરામ કર્યો છે. સુરેન્દ્રનગરથી હવે નીકળવાનું છે. અહીંયા પેટ્રોલ પંપ છે યારાનો, એની બાજુમાં. અહીંયા મસ્ત લીલું ઘાસ ને હતું, ઝાડવાનો છાંયો હતો તો આપણે અહીંયા આરામ કર્યો છે. હવે આપણે નીકળી જઈએ રાજકોટ. જો અહીંયા પંપ છે. આ બાજુ જો આ ટાઈપનો ડબલ પટ્ટીનો રોડ હોય, વચ્ચે જો પારી કરેલી છે એટલે સામેની સાઈડની લાઇટ આપણે પડે જ નહીં મોટા ઉપર. અને સામેની સાઈડનું વાહન કદાચ કાબુ ગુમાવી દે, એક્સિડન્ટ થાય કે ઉલરીને આ બાજુ ન આવી ગઈ દિવાલમાં પારી, જો ફોલ્ડિંગ પારી છે એમાં ભટકાઈ જાય. આ ટાઈપનું કામકાજ બહુ સારું કહેવાય. બીજા જિલ્લાના વાળાએ આ જોવું જોઈએ, આવું કરવું જોઈએ. મેઇન તો એ જ છે કે લાઇટ આપણને સામેના વાહનની પડે નહીં એટલે રાતના બહુ મજા આવે. ગાયો ભેંસો રોડ ક્રોસ કરે છે, બધા વાહન ઊભા રહી ગયા છે. અદાણીનો પંપ છે અહીંયા મૂડીમાં. મૂડીથી તમે સુરેન્દ્રનગર જાઓ ને એટલે મૂડી પછી તરત જ આવે, અને સુરેન્દ્રનગરથી આવો તો મૂડી પહેલાં આવી જાય. હવે આગળ આવશે મૂડી. જય માંડવરાય. મૂડી ગામ વટીને એક નંબરની પટ્ટી બની ગઈ છે ડોળિયા બાઉન્ડ્રી સુધી. ડોળિયા બાઉન્ડ્રી સુધી આવી પટ્ટી બની ગઈ છે, હાઈ ક્લાસ. લીવર પકડીને બેસી જ જવાનું. આવી ગઈ ડોળિયા બાઉન્ડ્રી. હજી પુલ ઉપરથી જે રસ્તો જાય છે ડાબી બાજુ, એ બાજુ અમદાવાદ બાજુ જાય છે. આપણે પુલ નીચેથી જવાનું છે. પહેલું આવશે ચોટીલા ને પછી આવશે રાજકોટ. ડાબી બાજુ વળીને નેશનલ હાઈવે ઉપર ચડી ગયા છે. હવે આવશે ચોટીલા. લ્યો બોલો, ડોળિયા બાઉન્ડ્રીથી ચોટીલા આવી પેલા જો ડ્રોલ નાકો બનવા માંડ્યું પાછું. બને છે ટોલ નાકાનું કામકાજ ચાલુ છે. ઉઘરાણી ચાલુ થઈ જાય ટૂંક સમયમાં. અમે હેલા કરે.